ખરેખર જીવનની અંદર રૂપિયા હશે ને તો આપણી જોડે બધું હશે. એટલે રૂપિયો કમાવો જરૂરી છે. હવે ક્યાંના પૈસા બાકી છે કાકા? સુરત વાળાના બાકી છે, ગાંધીનગર વાળાના, હારીજ વાળાના. મુર્ગો આવે એટલે કહું કે તું પૈસા લેતા. ઓ કાકા આ બાજુ આ મુર્ગા બોલ. પોણી વાળીને આવ્યો ખેતરમાં. હે? પોણી વાળીને આવ્યો ખેતરમાં. પાણી વાળીને પાવડો લાવ્યો? આય પડ્યો લઈને ઓય. હું શું કહું છું, હા તમે બેહો, હું બોર બંધ કરીને આવું. હે? બોર બંધ કરીને આવું, તમે બેહો. એટલે બધું કમ્પ્લીટ પીર્યું છે. આવ પણ ચોમાસામાં તો વરસાદ પડી ગયો તો ના વાળવું પડે, પણ વરસાદ આપે પડતો નહીં. વાપર વાત કહું. હા ઓમે હા હું શું કહું છું, હા, બોલો. આપણે કાલે વરસનું ઉજવણું છે દશામાં. કાલે કાલ ઉજવી દો ભાઈ ધૂમધામથી. સારું. એટલે કોમ કર, બોરવાળાને તો લાય હું કહી દઉં. કરશન કટીનું કોણી છે ઓય એમ તો હું કહી દઉં. તું બધાને ગામમાં ફરીને કહેતા, ક્ષેત્રમાં ફરીને કહેતા. જો ગેડાજી, મૂળાજી, કોંતીજી, ગભાજી, સોમાજી બધાને કહેતા. બધાને બોલાતા આવું. હા, કોઈ બાકી રહેવું જોઈએ નહીં. અને કરશન ગટીને ફોનમાં કહી દેજો. હે? કરશન ગટીને ફોનમાં કહી દેજો. ફોનમાં? એટલે આટલા કરશન કટી કઈ રીતના ફોનમાં કહું? ફોનમાં નહીં, હા ફોનમાં. હા, એ તો ફોનમાં હાલ જ કહી દઉં ભાઈ. અને બોર બંધ કરાવી દેજો. હા, એટલે ભેગા ભેગું કહી દઉં. સારું હે? સારું. તું હાલ જાય. હું હાલ જ જાઉં છું. હાલ જા. અને હું કહું છું, હા આપણે માતાજીનું વ્રત કરવાનું કાલ. હા, વરસ તો ચાલુ છે. હા, એટલે ઉજવણું કરવાનું હોય. ઉજવણું હોય હોય. હા, તો એના માટે કરિયાણું ચો છે. હે? કરિયાણું ચો લાયા? શું લાવવાનું? કરિયાણું. કરિયાણું ઉજવવા માટે. ઓય એટલે એ વાત હાજી. એક કામ કર, તું કઈ ના કઈ હોજે આપણે બે જણ. સારું, તો હોજે જઈએ. હો? એટલે આ કેટલા રૂપિયા થશે? એ તો હવે ખર્ચો તો માતાજી ના જોવાનો હોય, જેટલો થાય એટલો. જય દશામાં સારું ઘણું આલ્યું છે માતાજી આપણા. સારું, હું જઈને આવું. હાલ જા. કહેજે કે વરસનું અમારે કાલ ઉજવણું છે એટલે સવારે આવી જજો. હો? સવારથી હું બોલાવી દઈશ. બસ લાડવા ને બાડવા બધું કરીએ ધૂમધામથી. હો? જો જોક નહીં ને. એ જા કરશન કટીને ફોન કરું અને કહી દઉં કે ઉજવણામાં આવી જાય, બોર બંધ કરી દે. હલો, બહુ ખાલું થઈ ગયો. મજૂર મળતા નથી, ટ્રેક્ટર લઈને છેડાઈ નાખવા દે હવે. મુળાજી હવે મુકા ચમ છો? સારું. શું કરાતા હોય? આ ખાખલું ખોપું છું. એડા કોઈ હારા થયા લાગતા નહીં. આ ફેરા એડા તો હારા છે, પણ હું શું કહું? હા બોલો. સારું કર્યું આવ્યો. ચમ મારું કોમ છે? હા, તો ઘડી ખોપ આવજે. મારે અત્યારે લગી રહેવાનો ટાઈમ નહીં, મારે બહુ કોમ છે. ચમ? આ મારા કાકાએ મને તમને કહેવા મોકલ્યો છે સ્પેશિયલ મારી વાત આપણો. હા બોલો. આ દશામાના વરસ ચાલતા હતા ને મારા કાકાના. ઓવે 10 વર્ષથી ચાલતા હતા. બરોબર. તે હવે 10 વર્ષ થઈ ગયા દશામાન વરસના. તે કાલ દશામાન વરસનું ઉજવણું કરવાનું છે. ઉજવવાના છે કાલે. ઓવે બરોબર. એટલે મારા કાકાએ બધાને ગામમાં કહેવા મોકલ્યો છે કે મૂળાજીને, કોંતીજીને, ગેડાજીને, ગભાજીને બધાને કહેતા. બરોબર. એટલે હું તમને કહેવા આવ્યો તો કાલે ટાઈમસર આવી જજો સવારે. અમારે તો ખેતરમાં રાખ્યું. ઓવે સારું કર્યું, તાર કાકો સારું કામ કરે હો. હવે આ તો સવારમાં વહેલા આવી જજો. બરોબર? ના ના, સારું સારું. હું જાઉં. સારું જા. જય દશામાં. જય દશામાં. હો. હલો હલો બકરાજી, સેતુજી બોલું ખેતરમાંથી. હે હે બાર છો? આપણો કાલ ઘેરા બાના છો? અત્યારે જ આવો છો કલાકમાં? તો આપણા સાપરે આવજો, બંગલે ના જતા. કોમ છે ભાઈ, કોમ છે, રસોડાનું જ કોમ છે. હે હે ફોનમાં નહીં કહેતો, ઘેર આવો. હે કલાકમાં આવો. હાલ હે હાલ. હવે બકરાજી રસોયા ઘેર આવે ને પછી બધી વાત કરું. હા હા, કોંતી કાટવા જ મળશે. ચમસો કોંતીજી. હાય મુગા. મજામ? મજા મજા. શું કરો એકણ? આ રેગડાનો રોપ હમો કરતો હતો નેદમણ. એટલે રેગણા છે હે ને? હોય એટલે આ થોડા પગમાંથી આમ કાય. હા, એટલે હું આ બાજુ રહું છું. હું કહું છું, બોલો તમને કોમથી કહેવા આવ્યો હતો. શું કહેવાનું હતું? મારા કાકા વરત કરતા હતા, ખબર હે ને? દશામાનું. હા હો તાર કાકાને વરત કરે છે એટલે થયું 10 વર્ષ થઈ ગયા. હા 10 વર્ષ ના હોય, 5 વર્ષે વરત તો ઉગમી દેવું પડે. હા, એટલે હવે કાલ એ જ કરવાનું છે, એટલે તમને બોલાવા આવ્યા છું. કાલ વરત ઉજવવાનું છે. કાલ કાલ ઉજવવાનું હોજે, એટલે કાલ સવારથી હાજર થઈ જાજો. પણ
અને મુર્ગા હું એક તને કહું હા મારા જંબુડો દવાખાને છે એટલે હું આવી ગયો નહીં પણ આ માતાજીમાં 2 રૂપિયા આલજે લે. પૈસાની જરૂર નહીં, પૈસા તો ઘણા છે, પણ મારા કાકાએ કીધું કે તમે આવી જજો, ભલે કલાક આવો. અરે હું આવું ના આવું પણ તો આ તો લેતો હતા. હા હા તો પણ તોય ટાઈમ મળે તો કલાક આવી જજો. જો ટાઈમ મળશે હા. તો આવી જાયો નકર નક્કી નહીં. સારું, જય હા? દશામાં. જય દશામાં જય દશામાં. ગભરા એવું નહીં પણ સારું કાલે હવે શું કરું ના હોય તો ટાઈમ કાઢીને જઈ આવ્યો હડો કોઈ વાતો નહીં. અલા સોમાલાલ, હા બોલો. તમારે કેટલી દોનજી થઈ છે? મારી તમને ખબર નહીં? આ પાટણમાં આપણે 3 કરીને કોક હા પાટણ તૈણ. આ 3 જ થઈ અહીં તૈણ ને કુંજોર. હવે કુંજેર રહોડું કરી નહીં આપણે. હા રાતે 3 વાગે. હો હવે એટલે તમારા ટોટલ 2000 થયા ને? હા 2000. લ્યો તમારા 2000. 1 2 3 4. બરાબર હા, બરાબર? રેડી રેડી. હવે આપણે તમારે હાલ જવું છે ઘેર કે અમારે હારે આવું છે ઠકાણે ઓર્ડર લેવા જવું છે? ના આબુ છે ને? હાલો આબુ છે હેડો. એ લગભગ કાલે રહોડું કરવાનું છે હો. હા સારું સારું. અને બકરાજીનું રહોડું એટલે જબર જોરદાર. પબ્લિક શું કહેતી હતી? મને ઘણા બોલાવે પણ હું કોઈને હારે જાતો નહીં. પૂરીઓ ઓછી ખાઈને દાળ વધારે પીવે. હા મને એમ માતો ના. જેમ કે મને ખૂબ કોમ તમારું એ બેઠું જબરજસ્ત. ના તમે આપણો ઓર્ડર લાવ્યો હો, ખોટું નાખે. હા હા હા. હે ગેડાજી, હા વાપરીને મારી વાત બરોબર તમે. બધી વાત આજે પણ કેટલા વર્ષે તાર કાકો ઉજમેરા છે મારા કાકા 10 વર્ષે આ ઉજવણું કરે છે. એટલે પેલા વ્યાજ ના વપરાવાની ઈચ્છા થાય છે ને. એ તો હવે જે આવ્યું એ બધું માતાજીના પ્રતાપે જ આવ્યું છે, બરોબર? એટલે હવે દશામાનું વ્રત કાલ ઉજવવાનું છે, એટલે તમે ટાઈમસર સવારથી આવી જજો. એટલે એવું નથી પણ કંજુસાઈ ખૂબ કરતા હતા હવે ક્યાં ત્યાં બધું હોય છે એમ. એ તો દશામાના વ્રતમાં કંજુસાઈ નહીં કરતા એ રાય. એવું એમ? માતાજીને કોમમાં નહીં કરતા. એટલે મારે એક ના આવવાનું કે આખું ફેમિલી લઈને આવું? તમે તારે એકલા, તમે 100 જ એકલા ફેમિલીમાં છે કોણ? તમારા પૈણા છો તમે? બૈરું જ નહીં. બીજો છે અમારા કુટુંબી. તો તમારા ભાઈઓ છે, તો ભાઈઓને લાવવા હોય તો લાવી દેજો ભેગા. એવું એમ? હવ માતાજીના પ્રસંગમાં જોડે લાવવા હોય તો લાવી દેજો. હા રોડો. અને હું બધાને ગામમાં કહીને આવ્યો છું, અને અમારે થોડું કામ છે તો હું જાઉં. તે કાલ કેટલા વાગે પછી? સવારથી વહેલા આવી જજો 8 વાગ્યાથી. એવું એમ? હોય. સારું તો જય દશામાં. જય દશામાં. આમ તો સારું કામ કરે છે એને કોઈ કુદર પૈસા વાપરે નહીં. હા રોડો પ્રસાદ જ લઈ આવશે આપણે. આઢુ એ આઢુ હા ઓફળો છે એમ ને? એટલે હું શું કહું છું આઢુ, કાલ આવી જજો પાછ. હે ઉજવણું છે ભાઈ દશામાના વ્રતનું. એ હારું હારું એ આવ્યો ભાઈ, રસોડા વાળા આયા ખરી. આવો આવો તમ જકો. ધમ ધમ આ આવતા તો. આ ભાઈ અમારા હેલ્પર છે. હે હેલ્પર છે અમારા. કોણ છે? અમારા હેલ્પર રસોઈયાના. હેલ્પર એટલે આરે માણસ હોય. ક્યાં ગામના છે? અમારા બાજુના જ છે. બાજુના એમ ને? હવે તમારે કોઈક રહોડાની વાત હતી, ફોન આવ્યો તો. ચાલો ભાઈ મોટો રાખો તમે. હા ભાત કાઢવાનો. હા એટલે આ શું છે? આ બરસી કહેવાય. હે બરસી. હે બરસી કહેવાય મને. આ તો એમ કોક શીરામ નાખે એવું? હા યાદ આવી ગયું. આ શીરાનો છે. પણ કેમ આટલો મોટો? કે આવડી સાઈઝ તો જોવે જ કે પેલા. એમ ભાઈ તમારું નામ છે હો રહોડામાં? હા હાલે અમે 4 હેમોણાનું કહીને આવા છે. હે હા 400 મોણાનું એમ? એટલે રસોડું એમ. શેનું હતું? આપણે ઉજવણું હતું ને એ હા દશામાનું. દશામાં. હે દશામાનું. એટલે આ મારે એનું જ કરવાનું છે ભાઈ, દશામાનું વ્રતનું ઉજવણું કરવાનું છે, બરોબર? એટલે 4 રાખ્યું છે. કોને? કાલ હવારે કાલ સવારે. આ 10 વર્ષ પૂરા થયા ને મને ભાઈ. 10 વરા કરે તમે? 10 વર્ષ કરે. ખરેખર ભગત તમે ખરેખર કામ 10 વરા કરે એટલે ઘણું કહેવાય. ભાઈ માતાજીની કૃપા એટલી છે હા, હા. કે રૂપિયાની કમી નહીં આપણે. ખરેખર આ બધો દશામાનો પ્રતાપ છો. એમના પ્રતાપે લીલી વાડી છે, લીલા લહેર છે. આપા બધા નકોડા કરતા કે એક ટાઈમ ખાતા? હે આપા બધા નકોડા કરતા કે એક ટાઈમ ખાતા? જો અત્યારે કોઈ હાચા અપ્પા કરતું નહીં. હવે અપ્પાનું કા એટલે ફરારી ખાઈ જાવ એટલે અપ્પા કેવા ભાઈ? એનું એ થયું. તો એ દશામાની કૃપા બધાના ઉપર રહેશે. હે સારું હળો હવે શું કરવું છે કોણ? આપણે કેટલા મોણાનું રહોડું કરવું છે અને કેટલા વાગે અમે રહોડું કરવા આવા એ વાત કરો. હે એટલે કેટલા વાગે આવા એમ? શું કહો છો? રહોડું કેટલા મોણાનું કરવું છે? કાલ હવારે કરવાનું છે ને ભાઈ. બકરાજી એવા રેવા રહ્યા. પણ કેટલા મોણાનો? હા તો એમ કહો ને, એમ કહો. સારું હવે એમ કીધું. સારું હે કેટલા માણસ? લગભગ મારા ગામના હગાવાલા, મારા આઢુ, મારા હાળીન છોકરા,
જુઓ બકરાજી, એક તો અમાર મામા તો અહીં બધા આવશે ગાડી ભરીને, પછી અમારા આટું ની રહ્યા ને, હા હા, એ બધા આવશે. પણ અમારે એના નામ સિક્કે નહીં જતા, ખાલી મોણા કાક 200 મોણા 250 તણ હે એમ. ડાયરેક્ટ ઓકડો કહી દઉં. તારે હા, ઈ ઓકડો કહી દઉં. મામા ભાઈને ગોતવા જા અમે. એમ નહીં ભાઈ, ઓળખાણ એવી છે, સંબંધો એવા છે. હજુ અમારા ભાઈબંધોને તમે ઓળખો? મારે કોઈને ઓળખવા નહીં. હા, મોણા કેટલા મોણા રહોડું કરવું છે? ક્યાં ને? ઓકડો આલી દે ઓકડો. શેનો ઓકડો? કેટલા માણસનું આ કરવાનું છે એમ? એટલે શું કરવાનું છે? આ દહોડું દશામાનું રાતનું ઉજવણું કરવાનું એ શું હતું? આહાહાહા. ભાઈ હું ખેતરમાં કેમ વધારે નહીં રહેતો? હાલ જીવડું પડ્યું હોય ને પૂછી લો. ઈયળ હતી ઈયળ. અલ્યા ભાઈ તું શાંતિ રાખ ને ઈ ફેર કર્યા વાળો તને હેલ્પર રાખ્યા કરે સમસો રાખ્યા છો કરતો હારો હતો. હારો કરો વાથાડો. હવે કેટલા મોણાનું કરવું છે આપણે? બકરાજી 150 માણસ સાચે થઈ જાય. હે? થઈ જશે. શું ખાઈ જાય? તે બાપડા ખાવા જ આવે છે ને, જમવા આવે. વ્રતનું ઉજવણું છે ને એટલે પરસાદી તમે લેવા આવે. ઉભા થા, તમારે બેહવાના ટાઈમ છે, અમારે નહીં. કેટલે જો કાલનું કેટલું પેન્ડિંગ પડ્યું છે પાટણમાં. એમ તો આ તો છમ છે દશામાનું છે ને, હા. એટલે હું તમારું કરી આલું. તમારું નામ ખરી ને ભાઈ? અને પાછા ગોમ ના છો તમે. ગામના એટલે તમને કીધું. સારું, તો હવે કેટલા વાગે? આમાં 5 વાગે આવી જાય વહેલા. એટલે જો આપણે જમણવા 11 વાગે જમવાનું હાલ દેવાનું છે પ્રસાદ માતાજીની. અમારે 5 વાગે આવી જવું પડે. મરસા કટિંગ કરો, કોથમી કટિંગ કરો, બધું કરવાનું નહીં અમારે. હા, એ વાત સાચી. અને સીધું હોય તો બધું મગાઈ દેવું પડશે પાછું. મુદગો આવે એટલે અમે બે જશે હાલ બધાને કહેવા જોશે. એમની હવાર રસોઈ આવે ને પછી કે આ બધું સીધું લેવા જશે એમ ના ચાલે. પાછું બધું તૈયાર કોટે જોવા. બકરાજીનું કોમ બધું ફટાફટ છે. હે? બકરાજીનું કોમ કાયમથી બધું ફટાફટ છે ક્યાંનું? મારું. એટલે તમને બોલાયા કો આ એટલે બધું તૈયાર રાખજો એમ કહું છું. સીધું. લાડવા કરવાનો છે, મોહન થાળ કરવો છે. જો લાડવા એ કરવા છે, મોહન થાળ એ કરવો છે. સારું, ઉભા તો. એક મિનિટ એક આઈટમ રાખો. તમને શું લાગે? આમ તો માતાજીનું છે, લાડવા કરો સારું. પણ લાડવા પણ પબ્લિક ને મારે મોહન થાળ ખવડાવો છે. ભલું કરે દશામાં, સારું કરે. એ પ્રસાદી જ છે ને. હા, તો તમારું મોહન થાળ કરો, અમે ચો ના પાડીએ. અને લાડવા થોડા શાસ્ત્રમાં રાખશું. એ તો થાળ ધરાઈ દેજો ને તમે. હા, ચાલે ચાલે બરાબર, બાકી ચાલે તો- ચાલે. સારું. હે? તો પૈસા શું હાલશો કહો? પૈસા આપણે જે થતા હોય બોલો. જો આમ તો અમે 3000-3500 રૂપિયા લેવો છો. હા તો જન ના હોય બકરાજી, દેવા દો. ખોટી વાત ના કરો. હે, ત્રણ ત્રણ 300 રૂપિયા. એ બરાબર 300 આપણે પાલવે. 3000. તમે મારી હેડી ના છો. હા, ચમ બેહી જો છો ભલામણ થાચી જો છો. તમારા ઘેર છે હેચકા? અમારે હેચકાની જરૂર ના પડે. એટલે ઉભા એક વાર લાવો એટલે ખબર પડે. વજનમાં આવો છો. સ્ટીલ નો છે. હા, સોરી, હવે સ્ટીલ નો. હવે આમ તાકો હવે. હા જો હા, 3000 રૂપિયા લ્યો છો, 12 હોય તો કેટલા? 3000. ભાઈ દશા માનું છે, થોડું સમજીને રાખ. આ તો 2000 લઈ લઈશ. બસ ગોમના છો એટલે. હે, ગોમના છો 2000 લઈ લઈશ. 2000. હવે ના બોલતો. હા, થોડો સારું, તારે હવે બોનું હાલો હળો. કાલ આવી જજો તમે. લગભગ 5 વાગે આવી જાઓ. થારું. હે, બોનું કેટલું કહો? 1000 રૂપિયા લો. 1000 પ્રહોડું પૂરું થાય તાર. 1000 રૂપિયા ના હોય બકરાજી. પણ 2000 તો રૂપિયા કીધા તમને. આટલે બોનું 500 રૂપિયા રાખો. એમાં શું છે ખબર છે? હાલ મારી જોડે પૈસા નહીં. બાપડી બકરાજી, હા, મારી જોડે હાલ પૈસા છે નહીં. એટલે તમે 500 રૂપિયા જેવું રાખો. પણ પૈસા તો છે આર્યા ને. હે, પૈસા તો આર્યા ને. ખરું ભાઈ ખરું, પણ હાલ પૈસા નહીં ને. એટલે 500 રૂપિયા રાખો. બરોબર, હાલ પૈસા છે નહીં ભલામણ કહો. એટલે હો, પૈસા બાપડા હમણાં તંગી છે બાપા. તંગી. આ તંગી. હા, તો હવે સવાર 5 વાગે આવો. હે, 5 વાગે આવો સવાર વહેલા. 500 રૂપિયા હાલ જ ખરી. હાલ 5 વાગે સવારે આવશે એમ કહું છું. હવારે. ઓય. હારું હો ભાઈ, આવજો. હારું. એ હારું. અરે વાપડો, હા. તમે ઓય ખાઈ જશો? પણ તમે રસોઈયા વાળા એટલે એટલે આ ભલામણ રસોડું તમારા ઘરે હોય તો ખાવાનું તો તમારે તો જ હોય ને. ટિફિન લઈને આવવાય નથી. ના. હા. હા, થોડો. અને અને હોય મેલીને જવું જ મેલીને જો. ના, આ તો બધું અમારે રોજી કહેવાય. હે, રોજી કહેવાય અમારી. ખાધું. સારું, આવજો હો. હે, એ હારું. અને ઘેર કેવડાવ્યું છે આપણે. તમારે ઘેર હા, હવે એ તમે તમારી રીતે કહી દેજો. એટલે કન્નન કહી દઉં ને એમ બોલ કે હોય. સેતુજીને તો જમણવા હા,
કે ફોન કરું તમારે ચેતવા ના ના હું કહી દઈશ ઘરે હા અને ઓયાને કેવરાઈ દઉં કહી દો ઈરે એકલા નહીં ચાલે હવે ભલામણ દશા માનું છે કહી દો આપડા બે મોણા ઘરના છોકરા ખાઈ જાય તો પુણ્યનું કામ જ છે તો પછી 1800 રૂપિયા રાખો હા? 1800 એટલે આપણે એમના ઘરના ખાયામાં મારામાં સુલા કાપ મારા ભાઈ તો હા થોડો તમે આવી જજો ઘરના તમે ચાલશે જય દશામાં હો જય દશા જય દશામાં વાહ ભાઈ વાહ હવે ક્યાંને ફોન કરું મારા માસીને કહું એટલે સબ્જી શું રાખવાની છે માસીને કહેવાનું હા સબ્જી શું રાખી છે એ હું તમે ફોનમાં કહું હજુ મુદગો આવે ને એટલે અમે બે સેટિંગ કરે શું લાવું શું ના લાવું એટલે એમ સણાનું શાક કરવું હોય ને તો પછી રાતે પલાળવા પડશે પાછા ઈ લોસા ના મારતા પાછા હવારમાં નહીં સડી જાય હા તો સાડા જ લાવી દો તો પછી હોજે પલાળવા પડશે પલાળી દેજો જેટલા પલાળવા હોય એટલા કેટલા પલાડા 2-3 કિલો 150 મણનું છે ને હા. 10 કિલો પલાળી દેજો હે 10 કિલો ચક બટાકા હારા આપણે હવે મુદગો કેટલે રહ્યો માસિયા